નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। જેતપુર પેડલા ચોકડી પાસે થયો ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। જેતપુરથી ધોરાજીમાં કારમાં 3 યુવકો જઈ રહેલ ફૂલ સ્પીડમાં કાર પેડલા પાસે બાલકૃષ્ણ ફાર્મ પાસે દિવાલ સાથે અથડાઈ। કારની ઝડપ એટલી હતી કે રોડ ઉપર સાઈડ દિવાલ ધરાશાયી થઈ ગઈ અને કારનો કચરઘાણ વળી ગયો। કારમાં સવાર 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયેલ। ઇજાગ્રસ્તોમાં અક્ષય પ્રવીણભાઈ વાઘેલા, દેવરાજ જયેશભાઈ ગોસાઈ, અવધ અરવિંદભાઈ તિવારી હોસ્પિટલ ખસેડાયા। અવધ અરવિંદભાઈ તિવારી 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત, દેવરાજ જયેશભાઈ ગોસાઈ અને અક્ષય પ્રવીણભાઈ વાઘેલાની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી। આજે થોડો સમય પહેલાં કાળા કલરની વર્ના ગાડી એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલી જેતપુરથી નીકળી અને ધોરાજી બાજુ જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવેલો અને બાલકૃષ્ણ ફાર્મની દિવાલને અથડાઈ અને ગાડી પલટી મારી ગયેલી। એમાં 3 યુવાનો સામેલ હતા। એમાંથી એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને 2 બાકી યુવાનો જે છે એની ગંભીર હાલત છે, એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે।